મનુ મહારાજના બે પુત્રો, એક પ્રિયવ્રત અને બીજા ઉતાનપાદ. ઉતાનપાદને બે રાણીઓ, એક સુરુચિ અને બીજી સુમતિ. સુરુચિનો માર્ગ એ પ્રેયનો માર્ગ છે અને સુનીતિનો પુત્ર છે ધ્રુવ. એક વખત રાજ દરબારની અંદર મહારાજા ઉતાનપાદ વિરાજમાન, બાજુમાં રાણી સુરુચિ વિરાજમાન છે અને ઉત્તમને લાડ લડાવી રહ્યા છે મહારાજ ઉતાનપાદ, જે સુરુચિનો દીકરો છે. અને એ જ વખતે ધ્રુવજી મહારાજ ત્યાં આવે છે. એને પણ એમ થયું કે હું પણ પિતાની ગોદમાં બેસું. મનુ મહારાજના બે પુત્રો, એક પ્રિયવ્રત અને બીજા ઉતાનપાદ. ઉતાનપાદને બે રાણીઓ, એક સુરુચિ અને બીજી સુમતિ. સુરુચિ એ ઇન્દ્રિય સુખનું પ્રતીક છે. સારું ખાવાની, પહેરવાની, જોવાની, સાંભળવાની રુચિ એ બધી સુરુચિ છે. એમાં કાંઈ ખોટું નથી, પણ એમાં ફસાઈ ન જવું, અટકી ન રહેવું. શણગાર સજીએ ને તો પણ એટલા માટે કે મારા ઠાકોરજીને હું સરસ દેખાવું, એટલા માટે, મારા ઠાકોરજી માટે થઈને હું શણગાર સજું. મન માંગે તે ભોગ ભોગવવા આતુર બને તે સુરુચિનો દાસ. સદાચાર, સંયમ, નીતિમય જીવન એ સુનીતિનો માર્ગ છે. સુરુચિનો માર્ગ એ પ્રેયનો માર્ગ છે અને સુનીતિનો પુત્ર છે ધ્રુવ. એક વખત રાજ દરબારની અંદર મહારાજા ઉતાનપાદ વિરાજમાન છે, બાજુમાં રાણી સુરુચિ વિરાજમાન છે. અને ઉત્તમને લાડ લડાવી રહ્યા છે મહારાજ ઉતાનપાદ, જે સુરુચિનો દીકરો છે. અને એ જ વખતે ધ્રુવજી મહારાજ ત્યાં આવે છે. એને પણ એમ થયું કે હું પણ પિતાની ગોદમાં બેસું, પણ ત્યાં સુરુચિ માએ અટકાવ્યો કે ત્યાં જ ઉભો રહી જા, નજીક આવતો નહીં. માં, મને પણ પિતાની ગોદમાં બેસવું છે, હું એમનો દીકરો છું. ના, પિતાની ગોદમાં બેસવું હોય કે આ રાજ સિંહાસન ઉપર બેસવું હોય ને, તો તને મારી કુખે જન્મ લેવો પડે. જા જંગલમાં જઈને તપશ્ચર્યા કર, અને ભગવાન પ્રસન્ન થાય તો કહેજે કે માં સુરુચિના કુખે મને જન્મ મળે. ભગવાનની સત્તાને પડકારી છે માં સુરુચિ, ઈશ્વરની સત્તાને પડકારી છે. ધ્રુવ રડતો રડતો માં સુનીતિ પાસે આવ્યો. કહે, માં, મને આવું કહે. માં સુનીતિ કહે, બેટા, કાંઈ વાંધો નહીં, તારી માં છે ને, તારી માં તારું ભલું જ ઈચ્છે, એ તારું ખરાબ ક્યારે ન ઈચ્છે. જા તું જંગલમાં જા, તપ કર, તને ભગવાન જરૂર મળશે. માએ ધ્રુવજીને તૈયાર કર્યા છે, વલકલ વસ્ત્રો પહેરાવ્યા છે, મસ્તક પર જટા બાંધી છે, હાથમાં કમંડળ આપ્યું છે. મહેલથી જ્યાં હજી બહાર નીકળ્યા ત્યાં તો નારદજી મળ્યા છે. નારાયણ 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 હરિ બોલ, શ્રીમન નારાયણ હરિ બોલ. નારાયણ अरे ध्रुव जी कहां निकले हो?
नारद जी मैं तो तपश्चर्या करने वन में जा रहा हूं। क्यों? भगवान की प्राप्ति करनी है मुझे। भगवान ऐसे रास्ते में थोड़ी पड़े हैं कि तुम निकले और तुम्हें मिल जाएंगे। ऐसा सरल थोड़ी है। ध्रुव जी ने कहा कि महाराज अभी अभी तो मैं घर से निकला हूं और आप जैसे परम संत की मुलाकात हो गई, आप जैसे परम संत से मिलन हो गया। यही तो सूचक है कि मुझे परमात्मा मिलेंगे। हजी तो निकळ्यो છું ઘરથી બહાર। નારદજી પ્રસન્ન થયા છે। વાહ ધ્રુવ, તારી ભક્તિ દ્રઢ છે। જા તું મધુવનમાં જઈને તપ કરજે, તને ભગવાન જરૂર મળશે। 6 મહિનામાં તને ભગવાન મળશે। નારદજીએ કહી દીધું, ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ દ્વાદશ મંત્રનો જાપ કરજે। વિરક્તશ્ચેન્દ્રિયરતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજેતાદધા વિમુક્તએ। વિરક્ત બની, આત્મા રામ બની મુક્તિ માટે ભગવાનનું ભજન કરજે। ભગવાન પાસે માંગવું એ તો સ્વાર્થી ભક્તિ છે। ભગવાનને જ માંગી લેવા। ભગવાન પાસે ન માંગાય, ભગવાનને માંગી લેવાય। આપણે ભગવાન પાસે માંગીએ છીએ। हरि से चाहने वाले बहुत है, हरि को चाहने वाले कितने। નારદજીએ આશીર્વાદ આપ્યા છે। ધ્રુવજીએ પોતાના શ્વાસ રૂંધી તપશ્ચર્યા કરી છે। પોતાના શ્વાસ જ્યાં ધ્રુવજીએ રૂંધ્યા છે ત્યાં તો વિશ્વના શ્વાસ રૂંધાવા લાગ્યા છે। દેવતાઓ પ્રાર્થના કરે, ભગવાન મોડું ન કરો, જલ્દી જાઓ, તમે ધ્રુવજીને દર્શન આપો। શ્રી હરિ ગરુડાસન થઈ અને મધુવનમાં આવ્યા છે। ધ્રુવજીની આંખો બંધ છે, કારણ કે હૃદયસ્થ નારાયણનું નિરંતર દર્શન કરે છે। ધ્રુવજીના હૃદયમાં જે નારાયણનું સ્વરૂપ હતું, ભગવાને અંતર્ધ્યાન કર્યું છે। જ્યાં હૃદયમાંથી નારાયણનું રૂપ અંતર્ધ્યાન થયું ત્યાં તો ધ્રુવજીની આંખો ખુલી ગઈ છે। અને જ્યાં આંખો ખુલી ત્યાં જે હૃદયમાં સ્વરૂપ હતું એ સામે દેખાણું છે। ભગવાને સાક્ષાત દર્શન આપ્યા છે। સશંખ ચક્ર સકિરીટ કુંડલમ સમિત વસ્ત્રમ સરરી સિરુહે ક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ। પ્રભુના ચરણોમાં પડ્યા છે, મુખમાંથી શબ્દો નીકળી નથી શકતા। એ જ વખતે ભગવાને પોતાનો શંખ ધ્રુવજીના ગાલે લગાડ્યો છે, લલાટે લગાડ્યો છે। જ્યાં ભગવાને સ્પર્શ થયો ત્યાં તો મુખમાંથી શબ્દો નીકળ્યા છે। વાચા ફૂટી છે, યમ પ્રવજંત મનુ પેતમ પેત। ભગવાન સ્વયં છે। વેદાંગનું પ્રતીક છે શંખ। જાણે માં સરસ્વતી બિરાજમાન થયા હોય જીવામાં। યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના अन्याश्च हस्तचरण श्रवण त्वगादिन प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम। ભગવાન કહે, ધ્રુવ, તારા હૃદયમાં જે વાત છે ને હું જાણું છું અને તને આપું પણ છું। જા, તારું કલ્યાણ થાય। કઠિનમાં કઠિન એવું દુર્લભ પદ તને આપું છું। 36,000 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર તારું શાસન રહેશે।
સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરે છે એ અવિચલ સ્થાન હું તને આપું છું. ધ્રુવજી ઘરે આવ્યા છે. સૌ પ્રથમ માં સુરુચિને વંદન કર્યા છે. હે માં, તારા થકી મને ભગવાન મળ્યા. ભગવાન રામ પણ જ્યારે અવધમાં પાછા આવ્યા ત્યારે માં કૈકેયીને પ્રથમ મળ્યા છે કે હે માં, તારા થકી મને આ થયું છે. વંદનમાં વેરને શમાવાની તાકાત છે. માએ હૃદય સરસા ચાપ્યા છે. યોગ્ય અને લોકપ્રિયતા જોઈ ધ્રુવજીને ગાદી આપી છે. 36,000 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર શાસન રહ્યું ધ્રુવજી મહારાજ. આનો અર્થ એમ કરી શકાય કે 36,000 વર્ષમાં જેટલા કાર્યો કરી શકાય એટલા કાર્યો ધ્રુવજી મહારાજે પોતાના શાસનકાળમાં કર્યા. અથવા બીજો અર્થ એ કરી શકાય કે 36,000 વર્ષ સુધી ધ્રુવજી મહારાજ લોકોના હૃદય સિંહાસન ઉપર સ્થાપિત રહ્યા. રામ અને કૃષ્ણને આજે વર્ષોના વર્ષો વીતી ગયા, પણ છતાંય આપણા સૌના હૃદય ઉપર બિરાજમાન છે જ. એ ક્યાંય ગયા નથી. હજી પણ એ રાજા છે જ. હજી આપણા હૃદય સિંહાસન ઉપર છે જ. અંતે તપ કરી મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ ભગવાનના પાર્ષદોની સાથે વિમાનમાં બેસીને ધામમાં ગયા છે. ધ્રુવ ચરિત્રની કથા જે સાંભળશે એના જીવનને દિશા મળશે. જેનું જીવન ભટકેલું હશે એના જીવનને દિશા મળશે.